હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું તમારા માટે લઈને આવી છું એક સરસ મજાના શાકની રેસીપી। આજે હું બટેટાનું શાક બનાવીને તૈયાર કરીશ। બટેટાનું આપણે સિમ્પલ રીતના જે શાક બનાવીએ છીએ તે નહીં, બટેટાની ચિપ્સનું શાક બનાવીને તૈયાર કરીશું। થોડું અલગ રીતના પરંતુ ખૂબ જ સરસ ટેસ્ટી આ શાક બનીને તૈયાર થઈ જાય છે। ખાસ કરીને ટ્રાવેલિંગમાં આ શાક લઈ જવામાં આવતું હોય છે। તેમાં આપણે કારણ કે ખૂબ જ ઓછા પાણીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। તો ચાલો ફટાફટ આપણે આ શાક બનાવીને તૈયાર કરીશું। પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો રેસીપી બનાવવું આપણે સ્ટાર્ટ કરશું। આ બટેટાનું શાક બનાવવા માટે મેં આ રીતના છાલ ઉતારી અને બટેટા લઈ લીધા છે। હવે આપણે તેની ચિપ્સ પાડવાની છે। તો ચિપ્સ છે તે તમે ચાકુની મદદથી પણ કરી શકો છો બટેટાની। હું અત્યારે આ રીતના જે ચિપ્સ પાડવાનું મેં કરાવે છે તેનો ઉપયોગ કરીશ। તેમાં આ રીતના જો નાની સાઈઝનું બટેટું હોય તો તમે આખું રાખી શકો છો અને મોટી સાઈઝનું હોય તો બે ભાગ કરીને પણ રાખી શકાય છે। તો આ રીતના આપણે બધા જ બટેટાની ચિપ્સ છે તે પાડી લેશું। હવે તમે જોઈ શકો છો આ રીતે આપણે થોડી જ વારમાં ઘણી બધી ચિપ્સ છે તે પડી જાય છે, ફટાફટ ઇઝીલી પડી જાય છે। તો આ રીતના આપણે બધા બટેટાની ચિપ્સ છે તે પાડી લીધી છે। હવે આપણે ફરીથી તેને વાટકામાં એડ કરી દઈશું। આ રીતના આપણે બધી ચિપ્સ તૈયાર કરી લીધી। એ પછી આપણે તેની અંદર કોર્નફ્લોર ઉમેરવાનો છે। કોર્નફ્લોર ઉમેરવાથી ચિપ્સ તળાતા જે ઉપરનું પડ છે તે ક્રિસ્પી થશે અને શાક વધારે ટેસ્ટી બનીને તૈયાર થશે। તો આ રીતના આપણે કોર્નફ્લોર ઉમેરવાનું છે। 1.5 ચમચી જેટલું કોર્નફ્લોર ઉમેરીશું। હવે તેને આપણે મિક્સ કરી દેવાનું છે। આ રીતના કોટિંગ થઈ જાય ને ચિપ્સની ઉપર કોર્નફ્લોરનું, એ રીતના મિક્સ કરી દેવાનું। હવે ગરમ તેલમાં આપણે આ બધી ચિપ્સ છે તેને તળી લેશું। ચેક કરી લેશું તેલ થયું છે કે નહીં। તો તેલ થઈ ગયું છે પ્રોપર રીતે। હવે આપણે તેમાં બધી ચિપ્સ છે તે તળી લેવાની છે। આ રીતે આપણે બધી ચિપ્સ છે તે એકદમ સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળી લેવાની છે। જો આ રીતના એકદમ સરસ ક્રિસ્પી તળાઈ ગઈ છે। ઉપરનું પડ છે એકદમ સરસ ક્રિસ્પી થશે બધી ચિપ્સનો। બસ આ રીતે થોડું એવું તળાઈ જાય એટલે આપણે તેને અલગ પ્લેટમાં કાઢી અને બાકીની બધી ચિપ્સ છે તે પણ આ જ રીતના આપણે તળી લેશું। આ ચિપ્સ છે તે તળાઈ ગઈ છે। જો એકદમ સરસ ક્રિસ્પી અવાજ આવે છે, એકદમ સરસ રીતના ચિપ્સ છે તે બધી તળાઈ ગઈ છે। આ રીતના આપણે બધી ચિપ્સ છે તે તળાઈ ગઈ છે। એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી ચિપ્સ બનીને તૈયાર થઈ છે। તમે આ ચિપ્સ છે તે આમનેમ જ ખાઈ શકો છો। જો તમારે એમનેમ તમને ફ્રેન્ચ ફ્રાઈઝ જેવું પસંદ હોય તો તમે એમનેમ પણ આ ચિપ્સ છે તે ખાઈ શકો છો। બસ આમાં મીઠું અને થોડીક તીખાશ એડ કરવી હોય તો કરી અને મિક્સ કરી અને એમનેમ જ આ ફ્રેન્ચ ફ્રાઈઝ તમે ખાઈ શકો છો। આપણે આજે આનું શાક બનાવવાનું છે તો તેના માટે આપણે આ રીતના લાંબી સ્લાઇસમાં થોડી એવી ડુંગળી સમારીને તૈયાર કરી લીધી છે અને એક શાક માટેને થોડી મસાલાની પેસ્ટ આપણે તૈયાર કરી લેશું। જેમાં આપણે સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું એડ કરીશું, હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને લસણવાળી ચટણી લેશું। તમે મરચું પાવડર પણ એડ કરી શકો છો। જો લસણ ન ખાતા હો તો મરચું પાવડર એડ કરવાનું। જો લસણ ખાતા હો તો આ રીતના લસણવાળી ચટણીનો ઉપયોગ કરવાનો। તીખાશ તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો। હવે આપણે તેમાં થોડું એવું પાણી એડ કરીશું અને આ રીતે પેસ્ટ બનાવીને તૈયાર કરીશું। પાણી એડ કરતા મસાલા બધા ફૂલી જશે અને વઘારમાં તમે આ રીતના જો પેસ્ટ બનાવી અને મસાલા એડ કરશો તો મસાલા છે જે જરા પણ દાજશે નહીં અને તેનો ટેસ્ટ છે એકદમ સરસ રીતે જળવાઈ રહેશે। પેસ્ટ તૈયાર છે, બધું તૈયાર છે। તો હવે આપણે શાકનો ફટાફટ વઘાર કરી લેશું।
એ જ પેનમાં આપણે તેલ લેવાનું છે શાક વઘાર માટે. તો આ રીતના 2 પાવરા જેટલું, એટલે અંદાજે 5 થી 6 ચમચી થાય છે, તેલ લઈ લેવાનું. તેલ ગરમ કરવા માટે રાખી દેવાનું છે. અડધી નાની ચમચી જેટલી રાઈ ઉમેરીશું. રાઈ ફૂટે એટલે આખું જીરું, સફેદ તલ 2 ચમચી, હિંગ અને ડુંગળી એડ કરી દેવાની. સૌપ્રથમ આપણે ડુંગળી સાતળી લેશું. ડુંગળી પ્રોપર રીતના સતળાઈ જાય ત્યાં સુધી સાતળવાની છે. એક મરચું આ રીતના સમારીને લીધું છે તે પણ એડ કરીશું. તે પણ આપણે તેમાં પ્રોપર રીતે સાતળી લેવાનું છે. બસ આ ડુંગળી અને મરચું છે તે પ્રોપર રીતે સતળાઈ જાય ને તેમાં આપણે લગભગ 5 મિનિટ જેટલો સમય લાગે છે, 4 થી 5 મિનિટ જેટલો ધીમી આંચ ઉપર, એટલે કે એકદમ ગેસની સ્લો ફ્લેમ ઉપર આપણે તેને સાતળવાનું છે. આપણે આમાં બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો. હવે આ ડુંગળી એકદમ સરસ રીતે સચળાઈ ગઈ છે. હવે આપણે તેમાં જે મસાલાની પેસ્ટ કરીને રાખી હતી તે એડ કરી દેશું. મિક્સ કરી દેશું. અને હવે આપણે ચિપ્સ તળીને રાખેલી હતી તે બધી એડ કરી દેવાની છે. બધી ચિપ્સ એડ કરી અને પ્રોપર રીતે આપણે મિક્સ કરી દેવાની છે મસાલામાં. આ રીતે. જો તમે એક જ ટાઈપનું બટેટાનું શાક ખાઈ અને બોર થઈ ગયા હોય તો એક વખત આ રીતના આ શાક બનાવીને ટ્રાય કરજો. એકદમ સરસ ટેસ્ટી બને છે. અને તમે કોઈ પણ વ્રત ઉપવાસ રહ્યા હોય ને તો ડુંગળી લસણ વિના આ શાક બનાવીને તમે ખાઈ શકો છો. મસાલા સાતળી અને ચિપ્સ એડ કરી દેવાની, અલગ જ ટેસ્ટ આવશે. સૂકી ભાજીને એવું ખાઈને કંટાળ્યા હોય તો એક વખત આ રીતના બનાવીને ટ્રાય કરજો. એકદમ સરસ ટેસ્ટી બને છે. પ્રોપર રીતે મિક્સ થઈ ગયું જોઈ શકો છો. આપણે બટેટા તો તળીને જ લીધા છે એટલે તેને આપણે કંઈ વધારે પકાવવાની કે જરૂરિયાત હોતી નથી. બસ આ રીતના પ્રોપર મિક્સ જ કરવાનું હોય છે. બસ હવે આપણે 1 જ મિનિટ તેને સાતળવાનું. તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ મજાનું શાક બની ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેશું. ગેસની ફ્લેમ બંધ કરી અને તેમાં આપણે આ રીતના લીંબુનો રસ એડ કરવાનો છે, એટલે એકદમ સરસ ખટાશવાળું શાક બનીને તૈયાર થશે. બસ ઉપરથી કોથમીર એડ કરીશું. તો જોઈ શકો છો એકદમ સરસ મજાનું બટેટાનું શાક અલગ જ રીતે બટેટાની ચિપ્સનું શાક બનીને તૈયાર છે. આ તમે કોઈ પણ ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો છો. તેમાં આપણે ખૂબ જ ઓછા પાણીનો ઉપયોગ કર્યો છે એટલે તમે લાંબા ગાળા સુધી સાચવી પણ શકશો. એકદમ સરસ મજાનું ટેસ્ટી બટેટાના ચિપ્સનું શાક બનીને તૈયાર છે. તમે પણ આ રીતના શાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો, બધાને પસંદ આવશે. તો બસ હવે આપણે તેને સર્વ કરીશું અને તમે રોટલી, પરોઠા, ભાખરી કે થેપલા જોડે ખાઈ શકો છો. એકદમ સરસ ટેસ્ટી લાગે છે. તો આ રીતે તૈયાર છે એકદમ સરસ મજાનું બટેટાનું શાક, અલગ જ રીતે બટેટાની ચિપ્સનું શાક બનીને તૈયાર છે. તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, એકદમ સરસ ટેસ્ટી બને છે. અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.